હેડો મારી દેવીઓ મોઢ જોવા જઈએ મોઢ જોવા જઈએ હેડો મારી દેવીઓ મોઢ જોવા જઈએ મોઢ જોવા જઈએ દેવીઓના રાજમોન માતાઓના રાજમો દેવીઓના રાજમોન માતાઓના રાજમો દેવીઓના રાજમાં આ વેળા ચોગડીએ હું હોમેતાના પ્રજાપતિઓની ચેર ખૂબ ખમાન મજા બોલું લ્યા આજ તો તમારી ભરમોણી હસી છે તમારી શિકોતર ખૂબ કલો કરી રહી છે લ્યા આ વેળાએ મારી રોમજી ભગતની ચેરનું કેવું છે તે ભાઈ આ અવસરાલયમાં રત્તી ભારે ખોમી નહીં આ વેળાએ મારું ચેહરનું કેવું છે નરોત્તમ બાના પરિવારના ખૂબ મજા આ વેળાએ મારું ચેહરનું કેવું છે જય ગરીબિયા ઘડી જોડાવ હું ચેહર વળી લે પણ આવો આવો મારી ચેહર મળાવો મા તમે પ્રભુ લાવો ન ભાઈ એ બાપો 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 મારી નગર ત્યારવાળાની ઓ મારી નાણીઓ રૂપો ગોરોણીની ચેર તમે એડાલ વિહા મકમોણાનો નોમો રાશો મારી મેણિયા એ માફો વાળી મજા બોલું કોઈ બેઠેલો ને મજા ગોળીઓમાં ઊંઘતા પાછળના બારથી મોડી ખાટલા ઊંઘતું હોય ગેડું માવીતર ઇને મજા બેઠેલો ને મજા અને હમી વધના જે ઉભા મારા દેવના હસી લઈ રહ્યા છું લાલા એમને હવાઈ મજા લ્યા આવ વેળા હું ચેર કહું છું શૈલેષ બુઆ ધન તો હવના જોડે હોય છે પણ લાલા જ્યાં તિજોરીઓ ભરેલી હોય ને એટલે ગોવા યાદ આવે છે અમે દેવ યાદ નહીં આવતો પણ રોહિતભાઈ આજ કદાચ આ શિકોતરના અંબાડી છે અને શિકોતરના પોચ ફૂલ હાલવા આવ્યા છો તો તમે આ શિકોતરના ખેતરમાં તમે વાવેતર કર્યું છે તે જ્યાં જ્યાં તમારી પેઢીઓને જરૂર પડશે ત્યાં ત્યાં શિકોતર તમને હાલતી રહેશે લ્યા તમારી પેઢીએ ખાદ નહીં પડવા દે આવું વેળાએ હું ચેર કહું છું તે લાલા જ્યારે તમે પૈસા ભરેલા હોય તિજોરીઓમાં એટલે ગાડી છોડાવો ને એને પૈસા ખર્ચી નો છે કહેવાય લ્યા સભા વાળું પણ આવા દેવના અવસર કરો એટલે પૈસાનું વાવેતર કર્યું કહેવાય લ્યા આવું વેળાએ મારી રોમજી ભગતની ચેહરનું કેવું છે શૈલેષ બુઆ રમેણ તો કરી જ પણ પાછા રમેણ કરી એટલે એવું કહી કે હાદો મોડવો ચાલશે એટલે રમેણમાં રાતે એવું કરવાનું છે પણ કદાચ આ ઘરનો અવસર સમજ્યો છે અને સોળી છોકરાનો અવસર સમજ્યો છે અને કોઈ કમી મારા શિકોતરના અવસરમાં ના રહે એવું મન ખોલીને વાપર્યું છે તો કદી તારા નરોત્તમ બાના પેઢીએ કદી તો હાથ લોબો નહીં કરવો પડે લે આવું વેળાએ તારી શિકોતર બોલાવે છે અને હું રોમજીની ચેર કહું છું લે પ્રવીણજી જોડો ગળી બે ગળી હું રોમજીની ચેર વળી લે વાહ વાહ હો વાહ વાહ વગાડો